ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. આ તો જો સવારમાં બ્લોગ ચાલુ કરતા તો જો આરાધ્યા હવે હાવ રેડી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે જાય છે સ્કૂલ માટે. મારા પાર્વતીબેન જો તૈયાર થઈને આવ્યા છે, જાય છે સ્કૂલે. ચાલો તો જો વાગી ગયા છે સાંજના 5:30 અને અમારે કિતનભાઈ જો ટ્યુશનમાં આવ્યા. તો આજે જો આપણે સક્કરિયાની વેફર બનાવી છે, બધા બટેટાની કેળાની તો બનાવતા જ હોય. તો જો આપણે અહીંયા મસ્ત વેફર પાડી લીધી છે, સીધી પાડવાની અંદર પણ છે ને મારે મશીન ઓલું. અહીંયા જો અમારી સક્કરિયાની વેફર થઈ ગઈ છે રેડી તૈયાર, મસ્ત થઈ છે હો. એમ તો થઈ ને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. આ તો જો સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે, વાગી ગયા છે 7:15 ઉપર થઈ ગયું છે અને અમારા આરાધ્યાબેનને આજે પાર્વતી બનીને જવાનું છે. તો જો આરાધ્યા મસ્ત રેડી થઈ ગઈ છે અને હજી લિસ્ટી પેક બાકી છે કરવાની, કેમ કે દૂધ પીવાનું બાકી હતું એને. એટલે કાં આરાધ્યા ઉજુ જો જો આપણે આ ઘરે બધું બનાવ્યું હતું ને એ બધું એને પહેરાવી દીધું છે જો અહીંયા હાથમાં ને બધી. એટલે રેડી થઈ ગઈ છે અને થોડુંક આ ચડાવતી રહેજો, થોડુંક ઢીલું છે ને એટલે મસ્ત જો રેડી થઈ ગઈ છે ને હવે એને સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. તો હા લિસ્ટિપ બાકી છે તો પેલા એને કરી દઈ. હા હા એ અલગ છે. ચાલો તો જો આરાધ્યા હવે હાવ રેડી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે જાય છે સ્કૂલ માટે રેડી થઈને. હા ચા વાલો બધું ભરી દીધું છે, બેગ લેતી જા. કેમ ટીંગાડીશ? દાદાને દઈ દેજે, નીચે જા. દાદા લઈ લે, હાલ હું તને મૂકી જાઉં નીચે. ત્યાં પછી ટીંગાડી લેજે, પેલા તારે દાદાને દઈ દે, એ ટીંગાડી દે. ચાલો તો મારી બેન જો ઉપડે છે. મોજા તો પહેર્યા ને થારા દે, સેન્ડલ પહેરી જવાના છે. હા લેતી આવું, તું જાય એઠી તું ઉતાર. મારા પાર્વતીબેન જો તૈયાર થઈને આવ્યા છે, જાય છે સ્કૂલે મૂકવા માટે. આજ તો બેગે ઉપાડા હે નહીં. જો બધી છોકરીઓ જો તે ચણિયા ચોળીને બધું પહેરીને જાય છે તૈયાર થઈને. તો ચાલો હવે કીર્તનને ઉઠાડવાનો ટાઈમ થઈ ગયો છે, કેમ કે આરાધ્યાને તૈયાર કરવામાં. તો જો આપણે કામકાજ કરીને ફ્રી થઈ ગયા ને આજ આરાધ્યા તૈયાર થઈને રેડી થઈને સ્કૂલે ગઈ છે અને કીર્તન ગયો છે ટ્યુશનમાં. તો આજે કાર્યક્રમ છે સ્કૂલનો, તો કીર્તનને યુનિફોર્મ નથી પહેરીને જવાનો, એને ફ્રી ડ્રેસ પહેરીને જવાનો છે. તો બે છોકરાઓને આજે એવું છે. કીર્તન તો પ્રોગ્રામમાં નથી ગયો પણ આરાધ્યા કાંઈક પ્રોગ્રામમાં રહીશે. હવે સ્કૂલના વિડીયો આવે પછી ખબર પડે કે આ પ્રોગ્રામમાં રહીશે. એમ ડાન્સ કરાવતા હતા, ત્યાં પ્રેક્ટિસ કરાવતા હતા એમ કહેતી હતી. એટલે એવું હતું બધું. તો જો આજ તો સવારમાં તડામાર હતી, કેમ કે તૈયાર કરવાનું બધું હતું. તો 10 વાગી ગયા જો ફ્રી થયા ત્યાં. મમ્મી ગયા છે મંદિરે અને આપણે ચાલો તો જો ભાવનગરના ખાખરા આવી ગયા છે. હોમ રેમેડી ઘરે બનાવે છે, બહુ મસ્ત બનાવે છે. મારા મમ્મીની લોકો બનાવે છે. જો જીરાવાળા છે, ચાટ મસાલાવાળા છે, મેથીવાળા છે. તો ભાવનગરી ખાખરાનો સ્ટોક. હમણાં જો ભાવનગર ગયા હતા તો ત્યાંથી લઈ આવ્યા હતા. આ મેથીવાળા છે, જીરાવાળા છે ને આ ચાટ મસાલાવાળા છે. 3 જાતના ખાખરા આવી ગયા. જો અમારે તો છે ને ભાવનગર જઈને એટલે ખાખરા તો સ્પેશિયલ લાવવાના જ તે, કેમ કે અહીંના ખાખરા તો ભાવતા જ નથી, દુકાનેથી લઈને પણ સ્વાદ આની જેવો નથી આવતો. આ ઘરે બનાવે ને એકદમ પોચા અને મસ્ત આવે છે. અને જો આપણી રસોઈ પણ અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ છે. જો કોબી ગાજર ને મરચાંનો સંભારો, સલાડ બની ગયું છે, કોબી ગાજર છે મરચાંનો. અને આજ શાકમાં 2 શાક બન્યા છે. જો એક બટેટાનું આમાં બની ગયું છે, દાળ ભાત અહીંયા રેડી થઈ ગયા છે અને એક બન્યું છે વાલોરના દાણાનું. આ બનાવ્યું છે વાલોરના દાણા. તો છોકરાઓને એને મને બહુ ઓછું ભાવે એટલે અમે જો બટેટાનું બનાવ્યું છે. અમારી સાટું જોઈ લઈએ આપણે. શાક બની ગયું છે ને તો મસ્ત બટેટાનું શાક પણ રેડી થઈ ગયું છે અહીંયા ગરમા ગરમ. તો વાગ્યા છે 11 વાગી ગયા છે અને ચાલો તો જો થોડીક ભૂખ લાગી હતી સવારે, કેમ કે નાસ્તામાં એક રોટલી જ ખાધી હતી. તો એક ખાખરો ખાઈ લીધો. આમ તો આખો દિવસ ખાવાનો ટાઈમ નથી આવતો, અત્યારે એક ખાખરો આપણે ખાઈ લીધો. અને મને છે ને ચાટવાળા ઓછા ભાવે, છોકરાઓને ચાટવાળા મસાલાવાળા ભાવે એટલે મેં ખાધો જીરાવાળો. જીરાવાળો મજા આવે, મેથીવાળો મજા આવે. અને આમાં કીર્તનભાઈ જો
શું કરે જોઈએ. આજ જો એને ફ્રી ડ્રેસ પહેરીને જવાનો છે. જો હાથમાં બાથમાં બધું સઠાડી લીધું છો. જો રામવાળું બ્રેસલેટ છે અને કડું પહેરી લીધું. બે વસ્તુ ન પહેરાય. કાલ ઓલી પહેરને પણ ઓલી ઘડિયાળ ઈ જ પહેરવી એવું ન હોય સ્માર્ટ. ઈ પહેરી રાખ ઓલું પે કાઢી નાખ. હા તો બે પહેરી જા જાવ દે. ભલે ઘડિયાળ નથી પહેરવી. ટાઈમ જોઈને તમારું શું કામ છે તોય ટાઈમ થાય ત્યારે જ છૂટશો. કે વહેલા નહીં છોડે તમને કોઈ. આમાં ક્યાં તું ભાવનગર પહેરી ગયો તો ઉપર પાકીટમાં પડીશ. જા જોઈએ ત્યાં ક્યાંક પડી છે. પર્સમાં મૂકી હતી ખબર કાઢીને એટલે અહીંયા નથી પડી. તો ચાલો આપણી રસોઈ જો અહીંયા મસ્ત થઈ ગઈ છે. તો આવી જાઓ બધા જમવા માટે. દાળ ભાત શાક રોટલી સંભારો ગાજર મરચાં કોબીનો. ચાલો તો જો વાગી ગયા છે સાંજના 5:30 અને અમારે કીર્તનભાઈ જો ટ્યુશનમાં સ્કૂલેથી આવી ગયા છે. સ્કૂલેથી આવી ગયો છે અને જો મેગી બનાવવાની છે આજે. તો મેગીનો કાર્યક્રમ છે. તો જો મેગીનું પેકેટ લઈ આવ્યો છે અને અહીંયા પાણી ઉકળવા મૂકી દીધું છે મેગી માટે અને બનાવે છે. જો જોઈએ કેવી બનાવે. હાલ હવે તું બનાવે છે ને બનાય હાલ. પેલા ગરમ પાણી ઉકળે એમાં નાખવાની અને પછી ચડી જાય ને ત્યાં સુધી રહેવા દેવાનું હોય. પછી મસાલો ભેળવી દેવાનો. હે ઉકળવા દે પાણીને થોડુંક. પાણી થોડુંક ઉકળે બફાય એવી થાય પછી નાખવાની. રેવા દે એમ ન નખાય. હાલો બનાવે કેવી જોઈએ આપણે. હે ઉકળી ગયો હે ઉપર તો આવે છે. એમ ઉપર આવે પણ સરખું ઉકળે ને તો ઝટ બફાઈ જાય ચડી જાય. તો આજે જો આપણે સક્કરિયાની વેફર બનાવી છે. બધા બટેટાની કેળાની તો બનાવતા જ હોય. તો આજે સક્કરિયાની વેફર બનાવું છું. જો ટ્રાય કરું છું કેવી બને છે. જો સક્કરિયા એની માટે મેં જો સીધા સક્કરિયા હોય ને આપણે એકદમ એવા મેં 2 લીધા છે. પહેલાં ટ્રાય કરવા માટે આપણે 2ની જ બનાવશું. જો સારી બનશે તો કાલ શિવરાત છે તો કાલ વધારે બનાવશું સવારમાં. તો અત્યારે જો ધીમા ગેસે આપણે તેલ મૂકી દીધું છે અને તેલ પણ ધીમું જ રાખવાનું છે. કેમ કે બહુ ફૂલ રાખશું તો આપણી વેફર બળી જશે. અને એક વાટકામાં જો મેં 1 ચમચી મીઠું નાખ્યું છે અને એમાં થોડુંક પાણી નાખી દીધું છે અને હલાવીને જો મીઠું ઓગળી જાય ત્યાં સુધી એને મસ્ત હલાવી નાખવાનું. અને એકદમ આપણી ધોળી વેફર થાય એના માટે આપણે ક્રિસ્પી અને ધોળી અને સ્વાદમાં પણ મસ્ત થાય એટલે આપણે જો એમાં મીઠાને ઓગાળી લીધું છે એ આપણે તળશું ત્યારે નાખતું જવાનું છે. તો એના માટે મેં 2 સક્કરિયા લીધા છે અને ધોઈ નાખ્યા છે 2 સક્કરિયા. અને ધોઈને પછી આપણે એને સક્કરિયાની છાલ ઉતારશું. જ્યારે પાડતું જવાનું થાય ને ત્યારે જ છાલ ઉતારવાની છે. એક સક્કરિયું પાડતું જવાનું, એકની છાલ ઉતારતું જવાનું. કેમ કે નકર સક્કરિયા છાલ અગાઉ ઉતારીને આપણે રાખી દઈએ તો સક્કરિયા થઈ જાય કાળા. એટલે કાળા ન થાય જેથી કરીને એ માટે. અને સીધા સક્કરિયા લેવાના વેફરમાં આપણને પાડવાની મજા આવે ને એ રીતના. વાંકા ચૂકાને લેવો ને તો તમને વેફર પાડવાની મજા નહીં આવે. તો જોઈએ આપણે ટ્રાય કરીએ આપણે સક્કરિયાની વેફર કેવી થાય છે. તો ચાલો અહીંયા તેલ મૂકી દીધું છે. તેલ આવી જાય એટલે આપણે સક્કરિયાને તો ધોઈને રાખી દીધા છે. પછી એની છાલ ઉતારીને આપણે આમાં જ વેફર પાડવાની છે. ચાલો હું તમને આગળ બતાવું. તો જો આપણે અહીંયા મસ્ત વેફર પાડી લીધી છે. સીધી પાડવાની અંદર પણ છે ને મારે મશીન ઓલું છે ડબલ ઓલાવાળું એટલે અંદર ભરાઈ રહે એટલે મેં સીધી નથી પાડી. આમાં ડીશમાં પાડીને અને પછી જો આપણે તેલમાં એને નાખી દેવાનું અને હાવ ધીમો ગેસ રાખવાનો છે. ફૂલ નથી કરવાનો ગેસને. ધીમા ગેસે જ તળવાની છે. અને વ્હાઈટ કરવા માટે આપણે નમકીન કરવા માટે એમાં મીઠાવાળું પાણી એડ કરવાનું છે. તો એકવાર ફરી જાય એટલે આપણે મીઠાવાળું પાણી એમાં એડ કરશું. થોડીક એવી તોડી થઈ જાય એટલે આ રીતે જો તળી લેવાની છે એને. અને ધીમો ગેસ રાખવાનો છે. હાવ ફૂલ નથી કરવાનો નકર તમારી વેફર થઈ જશે લાલ. ધીમે ગેસે તળશું ને એટલે મસ્ત એવી સરસ થાય, વ્હાઈટ થઈ જાય. થોડીક ટેમ્પરેચરમાં આવે થોડીક એવી ચડે એટલે આપણે એમાં પછી જો આ મીઠાવાળું પાણી કર્યું છે એને એડ કરશું. 1 ચમચી ભરીને મીઠાવાળું પાણી એડ કરશું. તો ચાલો એની માથે મારે
ડીશ ઢાંકવી પડશે, તેલ ઉઠશે એટલે હું તમને પછી બતાવું. થોડોક એવો પાણીનો અવાજ આવશે, કેમ કે તેલમાં પાણી જાય એટલે થોડોક એવો પાણીનો અવાજ આવશે. અને તો એ અવાજ બંધ થાય પછી એને આપણે ફેરવવાની છે. તેલમાં પાણી જાય એટલે થોડોક અવાજ તો આવે જ બબલ્સનો. પછી મસ્ત ક્રિસ્પી થાય ત્યાં સુધી એને આ રીતે તળાવા દેવાની છે. તો જો આગળ તળાઈ પછી તમને બતાવું કઈ રીતની બને છે. તો જો અહીંયા અમારી સકરિયાની વેફર મસ્ત થઈ ગઈ છે અને કડક ને ક્રિસ્પી એકદમ બહુ મસ્ત થઈ છે. અને અહીંયા જો બીજી તળાઈ છે. તો આપણે મીઠાવાળું પાણી એડ કર્યું છે ને એટલે ઘડીક વાર તેલમાં બળબુડિયા બોલશે. પાણીનો ભાગ હોય ત્યાં સુધી બોલશે ને પછી નહીં બોલે. અને આ થોડીક આપણે વધારે કડક થવા દીધી એટલે સેજ રાતાશ ઉપર લાગે છે તમને. બાકી આ આપણે વ્હાઈટ રાખશું થોડીક એટલે ખ્યાલ આવે કેવી થાય છે કડક એમ. આ તો બહુ મસ્ત થઈ છે ક્રિસ્પી અને ગળહટી લાગે આ વેફર. સકરિયાની વેફર ગળહટી લાગે કેમ કે સકરિયા તો ગળ્યા જ હોય એટલે બટેટા જેવા જ ન હોય એટલે ગળી લાગે. અને બટેટાની વેફર આપણે ખાલી મીઠાવાળી લાગે. તો જેને ગળહટું ભાવતું હોય એને આ વેફર કામની. અને અમારા આરાધ્યાને ભાઈવી કેમ થયું? આરાધ્યા ભાઈવી હે ભાઈવી આપો લ્યો હમણાં ખમો હો તળાઈ જવા દો. તો આરાધ્યાને તો જો ભાઈવી. ચાલો હજી જો મોરૈયો વઘારવાનો છે અને ભાખરી બનાવવાની છે. રસોઈ બધી બનાવવાની બાકી છે. પહેલાં કીધું કે આ વેફરની ટ્રાય કરી જોઈએ આપણે કેવીક બને છે. તો 2 સકરિયાની અત્યારે આપણે બનાવી છે ટેસ્ટ કરવા માટે. હે ભાઈ આ સકરિયાને ન બનાવે, બટેટાને બનાવશું. આ ગળી બધાને ન ભાવે દીકા, આ ગળી લાગે. ઓલી બનાવ હો એ બનાવશું બટેટાને. હવારમાં ચિપ્સ ક્યારે કરી દો? હવારમાં કરી દો. આ તને 2 બટેટાની. તો જો અમારા આરાધ્યા બેન કાલ શિવરાત રહેવાના છે એટલે કે અત્યારે જો ઓર્ડર દઈ દીધો ચિપ્સ બનાવવાનો. કાલ આખો દી પણ બટાટા જ ખાવાના છે આરાધ્યા. કાલ બપોરે સૂકી ભાજી ને એવું જ ખાવાનું છે. વો અત્યારે ભાખરી ખાવાની ને? તો ચાલો જો આપણી મસ્ત એવી વેફર તળાઈ ગઈ છે. થોડીક વાર માટે રહેવા દઈ પછી કાઢી લઈએ ને. અહીંયા જો અમારી સકરિયાની વેફર થઈ ગઈ છે રેડી તૈયાર. મસ્ત થઈ છે હો એમ તો. થઈ ને સરસ? હે ગળ્યું ભાવતું હોય ને એને મજા આવે એટલે મસ્ત બની ગઈ છે. અને અહીંયા જો મોરૈયો પણ વઘાર નાખ્યો છે તો ઉકળે છે ને ભાખરી બનાવવાની ચાલુ છે. જો રસોઈ ચાલુ થઈ ગઈ છે. તો ચાલો પેલા રસોઈ બનાવી લઈ, ભાખરી બનાવી લઈ. અને મંદિરે જો આરતી પણ ચાલુ થઈ ગઈ છે હનુમાનના મંદિરે. તો જો અહીંયા સંભળાય છે અમારે એવું છે. તો રસોઈનું કામકાજ કરી લઈ પછી મળી બરાબર. જો તો જો શિવરાતની તૈયારી હાલે છે. મહાકાલના કુર્તા અત્યારે પહેરવાનો વારો આવ્યો. કા શિયાળો આવી ગયો ને વચ્ચે એટલે મુકાઈ ગયા હતા. ઉજ્જૈનથી લઈ આવ્યા હતા. હવે ફિટિંગ થઈ ગયા. જો હરખા કરી દીધા. કાલ પહેરી લ્યો શિવરાત છે ને એટલે. હવે આમ થાય ઉનાળામાં હાલશે પહેરવામાં. શિયાળામાં તો ટાઈટ હોય એટલે ન હાલે. આછા છે ને એટલે ઉનાળાના મજા આવે પહેરવાના. હા પેન્ટારે આવ્યું આરાધ્યા તારે મેચિંગ થઈ ગયું. કાળું કેપરી છે ને એને પહેરલે છે કાલ. આજ પહેર્યું હતું ને તો આમ જા દે છે ને કાળું પેન્ટ આપ્યો. એટલે કાલ કેપરી પહેરી હતી ને કાળી એની યાર પહેરલે છે. હાલો હવે શું કરવાનું છે? હોઈ જવાનું કે હાલો. હા તારે તો ચિપ્સ જ હોય ને. તું રે એટલે તારી હાટું ચિપ્સ જ કરવાની. કરતી કેદુની નથી ખાધી. તો ચાલો આ સાથે આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.